જય માતાજી મિત્રો, કૃપા ડિજિટલ સેવામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારા રેશન કાર્ડનું નામ CBDC વ્હાઇટ લિસ્ટમાં છે કે નહીં તે માય રેશન એપ દ્વારા ખૂબ જ સરળતાથી કેવી રીતે ચેક કરવું। વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી, જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો। ચાલો હવે આગળ વધીએ। તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો એટલે તમારા મોબાઈલમાં માય રેશન એપ કદાચ પહેલેથી જ ડાઉનલોડ હશે। જો હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો ચિંતા કરવાની જરૂર નથી, નીચે કોમેન્ટ કરીને જણાવજો। હું તમને માય રેશન એપ કેવી રીતે ડાઉનલોડ કરવી અને તેનો ઉપયોગ કેવી રીતે શરૂ કરવો તેની સંપૂર્ણ માહિતી આપીશ। ચાલો હવે માય રેશન એપ ખોલીએ। હવે આપણે માય રેશન એપની હોમ સ્ક્રીન પર આવી ગયા છીએ। જો તમારા માય રેશન એપની ભાષા ગુજરાતી હોય તો રેશન કાર્ડની વિગત વિકલ્પ પર ક્લિક કરો અને જો તમારી એપની ભાષા ઇંગ્લિશ હોય તો રેશન કાર્ડ વિકલ્પ પર ક્લિક કરો। બંને ભાષામાં પ્રક્રિયા એક સરખી જ છે, માત્ર વિકલ્પનું નામ અલગ હોય છે। હું અહીં રેશન કાર્ડની વિગત વિકલ્પ પર ક્લિક કરું છું। હવે તમારી સામે તમારા રેશન કાર્ડની સંપૂર્ણ વિગતો ખુલી ગઈ છે। અહીં તમે તમારા રેશન કાર્ડ નંબર, કાર્ડનો પ્રકાર, કાર્ડની કેટેગરી, સરનામું, તાલુકો, જિલ્લો, વાજબી ભાવની દુકાનની માહિતી અને કાર્ડની સ્થિતિ જેવી વિગતો જોઈ શકો છો। તેની નીચે કાર્ડ સભ્યની યાદી આપવામાં આવી છે, જેમાં તમારા રેશન કાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, તેમની સાથેનો સંબંધ અને ઉંમર દર્શાવવામાં આવે છે। હવે આ સ્ક્રીનને ધ્યાનથી જુઓ। જો ધ્યાનથી જોશો તો આ રેશન કાર્ડમાં કોઈ પણ સભ્યના નામની પાછળ કોઈ વધારાની માહિતી દર્શાવવામાં આવી નથી, એટલે હાલમાં આ રેશન કાર્ડના કોઈ પણ સભ્યનું નામ CBDC વ્હાઇટ લિસ્ટમાં સામેલ થયું નથી। હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, જેમાં એક સભ્યના નામની પાછળ કેટલીક વધારાની માહિતી જોવા મળે છે। હવે આ સ્ક્રીનને ધ્યાનથી જુઓ। અહીં એક સભ્યના નામની પાછળ W, L, M, U અને OB જેવી માહિતી જોવા મળી છે। સૌથી પહેલાં WL લખેલું હશે, તેનો અર્થ વ્હાઇટ લિસ્ટેડ થાય છે, એટલે કે તે સભ્યનું નામ CBDC વ્હાઇટ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે। ત્યારબાદ M-XXXX લખેલું જોવા મળશે। અહીં M નો અર્થ મોબાઈલ નંબર થાય છે, તેની પાછળ દર્શાવેલા 4 અંક તે સભ્યના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના છેલ્લા 4 અંક હોય છે। તે પછી U-XXXX લખેલું જોવા મળશે। અહીં U નો અર્થ આધાર નંબર થાય છે, તેની પાછળ દર્શાવેલા 4 અંક તે સભ્યના આધાર નંબરના છેલ્લા 4 અંક હોય છે। અને છેલ્લે OB લખેલું જોવા મળે તો તેનો અર્થ ઓનબોર્ડિંગ થાય છે, એટલે કે તે સભ્યનું PNB ડિજિટલ રૂપિયા એપમાં ઓનબોર્ડિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે। અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, જો કોઈ સભ્યના નામની પાછળ માત્ર WL લખેલું હોય અને OB ન લખેલું હોય તો તેનો અર્થ એ થાય છે કે તે સભ્યનું નામ CBDC વ્હાઇટ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી PNB ડિજિટલ રૂપિયા એપમાં ઓનબોર્ડિંગ પૂર્ણ થયું નથી। આવા કિસ્સામાં તમારે PNB ડિજિટલ રૂપિયા એપ ડાઉનલોડ કરીને તેમાં રજિસ્ટ્રેશન અને ઓનબોર્ડિંગ પૂર્ણ કરવું જોઈએ। હવે મને વિશ્વાસ છે કે તમને આ સંપૂર્ણ પ્રક્રિયા સારી રીતે સમજાઈ ગઈ હશે। જો આ રીતે ચેક કર્યા પછી તમારા રેશન કાર્ડના કોઈ પણ સભ્યનું નામ CBDC વ્હાઇટ લિસ્ટમાં સામેલ થયેલું હોય તો આગળનું સ્ટેપ એટલે PNB ડિજિટલ રૂપિયા એપ ડાઉનલોડ કરીને તેમાં રજિસ્ટ્રેશન અને ઓનબોર્ડિંગ પૂર્ણ કરવાનું રહેશે। તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો વિડીયો મેં પહેલેથી જ અમારી YouTube ચેનલ પર મૂક્યો છે। તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને પિન્ડ કમેન્ટમાં સરળતાથી મળી જશે। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો। મળીએ ફરી એક નવા ઉપયોગી વિડીયો સાથે। જય માતાજી।